જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા જ કામ પતી ગયા લાગે છે એકદમ ફ્રી થઈ ગઈ અત્યારમાં તો તું. તમે કરવા માંડો ને, જાઓ ને. મેં તને જે પૂછ્યું ને એનો જવાબ આપતો મને. કામ બધા પતી ગયા છે? મને નથી ખબર. આ જ્યારે હોય ત્યારે તું મોબાઈલ લઈને બેઠી હોય છે. તને કહું છું એ ગુજરાતી ભાષામાં સમજાય છે તને? પહેલા તો આટલા બધા ગુસ્સામાં કેમ છો એ જરા કહેશો મને. એમ નહીં, હું તને શું કહું છું કે ઘરમાં બે વ્યક્તિ હોય ને તો બે વ્યક્તિએ ઘરમાં કામ કરવાનું હોય. સમજી તું? સમજી ગઈ, બિલકુલ સમજી ગઈ કે તમે મને કેવા શું માંગી રહ્યા છો. કોઈ કે ચાવી ચડાવી છે તમને? મને કોઈએ ચાવી નથી ચડાવી. સવારથી એ જ સાંભળી રહી છું. પહેલા ભાવેશભાઈ આવ્યા હતા, હવે તમારો વારો, નિકિતા આવી હતી. તો એટલું જ આપણે સમજવાનું હોય કે બધા કહેતા હોય ને તો એની અંદર કાંઈ વાતમાં હોય તો જ કોઈ કહેતા હોય. વર્ષોથી કામ કર્યું જ છે ને મેં, તો એમાં આ કાંઈ ના ઘરને સાચવ્યું જ છે ને મેં. તો હવે એ આવી છે તો એ કામ કરશે, એ સાચવશે ઘરને. મને નિવૃત્તિ જોઈએ ને. અરે તું જ્યારે પરણીને આવી ત્યારે મમ્મી તને સાથે કામ કરાવવા લાગતા હતા કે નહીં? એમાં તારી પણ ફરજ નથી બનતી કે તારે પણ નિકિતાને સાથે કામ કરાવવું જોઈએ? ધીમે ધીમે આખા ગામને ખબર નથી પડવાની કે તમે કેવા છો. જો કે ખબર જ છે, પણ ધીમે બોલો તો વધારે સારું. જો મારે એને જેટલું શીખવાડવાનું હતું ને એટલું મેં 3 મહિનામાં શીખવાડી દીધું છે. અને હવે હું થાકી ગઈ છું. વાત રહી મમ્મીની, તો મમ્મીએ મને શીખવાડી દીધું, એ પછી હું જ કામ કરતી હતી, બરાબર. હવે આવી તો મને એની આશા છે, એ કામ કરશે, હું જોઈશ. અરે એવું ન સમજવાનું હોય કે મેં પેલા મારા સમયમાં એટલા બધા કામ કરી લીધા તો હવે જે આવે એ પણ એવી જ રીતના કામ કરે. હવે સમય પરિવર્તન આવ્યો છે, સમય પરિવર્તન. એટલે મારે હું આખી જિંદગી કામ જ કર્યા કરવાનું? સમય પરિવર્તન થાય તો? જો હું એવું નથી કહેતો કે બધું કામ તું કર, પણ એનો હાથ ખાલી સાથે સાથે કામ કરાવવા લાગતો એને. હા, તો જે કરવાનું હોય ને એ હું કરું છું. બધી ખબર ભાવેશભાઈને ન હોય, બધી ખબર તમને ન હોય. તમે આ ઘરમાં રહો છો ને ખાલી ખાવા પીવા પૂરતા, બસ. હું જ્યારે પણ જોતો હોઉં ને ત્યારે કાં ગેમ રમતી હોય, કાં ફોટા સેલ્ફી લેવાની, બધા સોશિયલ મીડિયા સાઈડ ઉપર મૂકતા રહેવાના. બીજું કાંઈ કામ મેં તને કરતા જોઈ નથી હજી સુધીમાં. પણ થાય છે એવું, કાગડાનું બેહું ને ડાળનું ભાંગવું. તમે જ્યારે આવો ત્યારે હું ફોટા પાડતી હોય એટલે હાથો હાથ આવી જાઉં છું, બીજું કાંઈ નથી. હું કામ કરતી હોય ત્યારે ઘરે રહેવાય ને તમારે. જો એ જે હોય તું કામ કરતી હોય કે ન કરતી હોય, હવે મને નિકિતાની કે ભાવેશની બેયની ફરિયાદ મને ન મળવી જોઈએ પ્લીઝ. એટલી મહેરબાની કરજે તું. કેમ કે ઘરની અંદર આવો કજ્જા કંકાસ મારે ન જોઈએ. બધાને સંપીને સાથે મળીને રહેવાનું છે. આટલા વર્ષ મેં કર્યું છે, મારાથી થશે એટલું હું કરીશ, બાકી બીજું હું કંઈ જ નહીં કરું, બરાબર. મારે એકને સમજવાની જરૂર નથી, બધાને સમજવાની જરૂર છે. એ મારી સાથે કેવી રીતે વાત કરે છે એ જોયું છે તમે? તું પ્રેમથી એની સાથે વર્તે, પ્રેમથી એની સાથે તું કામ કરવા લાગ તો બધા પ્રેમથી જ રહેવાના છે. પણ તારે તો તારું જેઠાણી પણ બતાવવું છે. મેં કામ કરી લીધું તો મારે આરામ કરવાનો, એને જ કામ કરવાનું. આ તો તમારી મમ્મીએ બતાવ્યું હતું ને સાસુપણું, બસ. તો પછી હવે અત્યારે મારો વારો આવ્યો તો હું કેમ ન બતાવું જેઠાણી? મારું એ જ કહેવાનું છે તને કે તે જે સમય ભોગવ્યો છે તો એવો મતલબ એ નથી કે તું તારી દેરાણીને પણ એવો જ સમય ભોગવવાનો. જો તમે ઓફિસનું કામ સંભાળો છો ને એ સંભાળો, ઘરનું અમે સંભાળી લેશું. અને આ બાયોના વિખવાદમાં તમારે પડવાની જરૂર નથી. બાયોના વિખવાદમાં પડવાનો મને પણ કોઈ શોખ નથી, સમજી લઈએ તો. પણ હું શું કહું છું, મારી પાસે હવે બીજી વખત ફરિયાદ ન આવવી જોઈએ. સમજી ગયા તમે? હજી વધારે સમજાવું? ભેસ આગળ ભાગવત છે બધું. અહીંયા ઈ છે પાણા આરે માથું પછાડવા જેવું છે. હવે મારે પાણી પીવું છે, લાવશો તમે? છે નિકિતા વહુ, કયો એને આપશે. રહેવા દે, હું જાતે જ પી લઈશ. હો, વેરી ગુડ. તમે આરામ કરો. એ હા. એટલે કેમ આ બધાને મારી વિરુદ્ધ ભડકાવતી ફરે? ઘરમાં કામ કરવું પડે તો બળ પડે તને. મેં કોને ભડકાવ્યા? કેમ? કોને ભડકાવ્યા? મમ્મીને કીધું, પછી ભાવેશને કીધું, ભાવેશનું કીધું એટલે ભાવેશે ધર્મેશને કીધું, ધર્મેશે મને કીધું. તેમાં ખોટું શું છે? કામ નથી કરતા તો કહું છું. હા, તો નથી જ કરવાની. આ તો હરામના હાડકા થઈ ગયા હોય ને તો હું કહું. એ તારે જે સમજવું એ સમજ. હરામના ગણે કે જેના ગણવા નથી કરવું તો નથી કરવું. આ તો ના કરો. તમને તમારો ઘરવાળો 2 શબ્દ આવીને કહે તેમાં મારી ઉપર શું વડાકા નાખો? તું તારા ઘરવાળાને શું કામ ચાવી ભરાવે છે કે જાવ તમે ભાભીને કહો કે કામ નથી કરાવતા? તારે ત્રેવડો તું મારી યારે બાંધી લે ને. આખા ગામને ચાવી ચડાવવાની શું જરૂર છે? મારા ઘરવાળાને તો હું વાત કરું જ નહીં. તમારો ઘરવાળો એને વાત કરી નો કહેવાય, એને આઈની આઈ કરી કહેવાય. એમ તારો ઘરવાળો તો ઓલું ચાવી વાળું રમકડું છે ને, જેટલું કહીશ એટલું જ ઈ કરશે. એ તો તમારી દ્રષ્ટિ એવી છે ને, કેમ કે તમે તમારા ઘરવાળાને એવી રીતે નચાવો છો.
તમે બે શબ્દ ઊંચા અવાજે કયો એટલે બિચારા ધર્મેશભાઈ ના 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 મારી બાજુ નથી બોલતા, એ તો તમારી બાજુ જ બોલે છે. સાચું હોય એની બાજુ જ બોલે ને, એને ખબર પડે. પેલા તો નક્કી કરી લે, ધર્મેશ મારી બાજુ બોલે છે કે તમારી બાજુ બોલે છે? તમે એને ઊંચા અવાજે કયો છો એ તમારાથી દબાતા નથી, અને મારી સાઈડ બોલે છે ને એ તો સ્વાભાવિક છે. આખું ઘર મારી બાજુ બોલે કેમ કે હું કામ કરું છું. હા તો મારે આજે કામ નથી કરવું, કાલે કામ નથી કરવું, અને હા અત્યાર સુધી કર્યું જ છે, તો હવે મારા આરામના દિવસો છે. હું આ ઘરની મોટી વહુ એટલે કે તારી જેઠાણી છું, તો જેઠાણીનો તો પાવર ચાલવો જ જોઈએ. આરામના દિવસો સાસુમાના છે, અને પાવરની વાત રહી ને તો ઘરમાં બધાથી મોટા ઈ છે, તો પાવર પેલા એનો ચાલે. કરી જ લીધો છે એણે, એના સમયમાં એણે તાગડ ધીરા કરી જ લીધા છે, કઈ ઓછું સહન નથી કર્યું અમે. ઠીક, એટલે હવે તમે મારી ઉપર ઈ બધો પાવર અપનાવો છો એમ? હા તો ઈ તમારું અહીંયા નહીં ચાલે. હા તો જોવ જ છું, જો ને કેટલા બધા ઠામડા ઉટકવા પડ્યા કે ન ઉટકવા પડ્યા. હું તો કરાવતી નથી હે, અને ઉપર ધાબુ ધોવા જવું પડ્યું તું કે નહીં. હમણાં સંગીતાબેન કહેતા હતા એ કે તમારી વહુ તો ધાબુ ધોતી હતી. મેં કીધું ના ના કામઢી જાજી છે ને એટલે. એ તો હું મારું જ કામ કરું છું, જરા જોઈ લ્યો હોલનું ને બહારનું આંગણું. હા તો એ બા વાળતા હતા, આપણા મમ્મી આપણા સાસુ વાળતા હતા. તો વાળે જ ને, હોવ આવી કમાવું છે તો. હા એટલે જ ને. હા કરી નાખજો, સરખું ચોખ્ખું એકદમ વ્યવસ્થિત વાળજે, ક્યાંય કચરું ન રહી જાય. હા, હરામના હાડકા તો તમારા છે ને, અમારા તો કામના છે, તો અમે કરશું જ ને. કરો કરો કરો. આજે પણ તું એકલી એકલી બધું કામ કરે છે? અને આ તો રોજનું છે, હવે એમાં કઈ નવી વાત નથી. મેં એને કીધું તું સમજાવી, પણ એને કાંઈ નહીં ફેર પડે. નહીં પડે? અરે તમે એનું કયો છો, તમે બધા એને જેવી રીતે સમજાવ્યા છે ને, બરાબર છે, એ આવી મારી સાથે ઝઘડો કરે છે કે તું ઘરમાં બધાયના કાન ભરસ ને ચાવી લગાવે છે. શું મેં ચાવી લગાવી? શું મેં એને કહી દીધું? ખાલી આપણે એમની વાત કરી હોય કે ભાઈ ભાભી મને કામ કરવા નથી લાગતા, એટલામાં તો એને તારી વાર એટલો બધો ઝઘડો કરી નાખ્યો. મને કે હું કામ કરવાની જ નથી ને આમ ને તેમને. મેં કીધું ન કરો તો કઈ નહીં. હવે તો આ બાઈનું હું કરું ને એ જ સમજાતું નથી. હવે ધર્મેશને વાત કરવી કે હું કરું? ઈ એની જાતની કમ્પેરિઝન તમારી સાથે કરે છે મમ્મી, કે મમ્મીએ એના સમયમાં બહુ રૂઅપ જમાવ્યો છે, કંઈ કામ નથી કર્યું, તો હવે હું એવું જ કરું. મારો આખો ઇતિહાસ જાણે છે એવું લાગે છે. આ કોઈ એને કઈ ચાવી ટાઈપ કરી છે એવું લાગે છે. કેમ ખબર પડે? હવે તો મારે જ એને પૂછવું પડશે. મને કે હવે હું નિવૃત્ત થઈ ગયો, હું કંઈ કામ ન કરું. આ સારું છે. કઈ વાંધો નહીં, ને મારી કઈ હેલ્પ ની જરૂર હોય ને તો મને કે લાય હું કરાવું. થોડાક વાસણ ને હું. ના ના, વાસણ તો મેં સાફ કરી નાખ્યા છે, બસ હવે લૂછવાના બાકી છે, લૂછું જ છું. તમે તારા ચિંતા ન કરો, હું કરી નાખીશ કામ. પણ આ તો એ થોડોક ટેકો દેવરાવે તો સારું રહે. એ તો છે જ ને ભાઈ, જો આખો દિવસ તું એકલા એકલા કામ કરતો, તું થાકી જા, અને તું પાછી મને કામ કરવા નથી દેતી. થોડુંક કામ કરવા દે ને તો તને સારું પડે. મમ્મી તમે આટલો ટાઈમ તો કર્યું જ છે ને, હવે તમારે આરામનો ટાઈમ છે, તો તમે આરામ કરો. સારું, એક તું તો સમજે છે મને. સારું, હું બહાર છું, કામ હોય તો મને કહે છે. હા. દાદી, આ હું શું બધી ફરિયાદ સાંભળું છું તારી? શું થયું મમ્મી? શું હોય આ દરરોજ એકનું એક કે તું કામ નથી કરતી? તને એટલી નથી ખબર પડતી કે તું આ ઘરની મોટી વહુ છે તો તારે થોડું કામ કરવા લગાય? મમ્મી તમને એટલી ખબર નથી પડતી કે હું આવી ત્યારથી લઈને અત્યાર સુધી મેં કામ કર્યું જ નથી. હવે લગ્ન કરીને આવી છે તો મને એમ છે કે થોડોક ટાઈમ મને આરામ મળે, થોડી જવાબદારી મારી ઓછી થાય, બે કામ વધારે કરી લેશે તો શું થશે. અને મમ્મી આમેય મારા કામમાંથી 100% તો નહીં પણ 30% જેવું તો કામ હું મારું પતાવી જ દઉં છું ને. 70% છે તો એમાંથી તમે બે અડધું અડધું કરી લો, થોડું તમે કરી નાખજો, થોડું કી કરી નાખે, થઈ ગયું હરખું. એટલે મારી તારી સરખામણી કરે, તું કરે એટલું મારે કરવાનું. હવે બબ્બે વહુ હોય ને હું કામ કરું ને કોઈ આવે તો કેવું ખરાબ લાગે કે બબ્બે વહુ છે ને કામ કરે. તો હું ઈ જ તો કહેવા માંગુ છું કે હવે આ નિકિતાના લગ્ન થઈ ગયા, ભાવેશભાઈની વહુ ઘરે આવી ગઈ, હવે આપણે બે બેઠા હોય ને તો સારું લાગે. નિકિતાને તો ઘરના કામ જ કરવા જોઈએ. તમે સાસુ, હું જેઠાણી, ઈ દેરાણી, તો તમે વિચાર કરો દેરાણીને જ ઘરના કામ કરવાના હોય કે ન કરવાના હોય? અરે બેયને થઈને કામ કરાય. ઈ આખો દિવસ એકલી કામ કરે તો થાકી ન જાય. મમ્મી હવે એનું હદ થાય જો, આ બધાને ચાવી ચડાવીને મારી હારે ઝઘડો કરવા મોકલે છે. પેલા ભાવેશભાઈ આવ્યા હતા, પછી ધર્મેશ આવ્યા, અને હવે બાકી રહી ગયા તો તમે આવ્યા. હવે પપ્પા એક બાકી છે, કામ કરું ને હારોર બોલાવી જ લો એટલે આપણે મોટો ઝઘડો થઈ જાય ને વાત પૂરી થઈ જાય. તારે કરવું છે હું ઈ કે મને કામ કરવું છે કે નથી કરવું?
મારાથી થાય એટલું હું કરીશ, બાકી બધું કામ તો હું નહીં જ કરું. આટલા વર્ષ ઢળી ઢળીને હાથમાંથી રેખાઓ ધોવાઈ ગઈ છે. એટલે મેં કીધું આમાં કેમ આ તોડા પડી ગયા કા? હા હા એના જ છે. જો આ તું નહીં સુધરે એવું લાગે છે. મારે છે ને હવે કામવાળી બંધાવી પડશે એવું લાગે છે. ઈ તો હારામાં હારું માથાકૂટ જ નહીં. કામવાળી કામ કરે, નિકિતા કામ કરે, વૈધું ઘટું બધું કામ પતી છે. એટલે તારે તો સારું આ મોબાઈલ લઈને જ બેહાય 24 કલાક કા? ઓલું 20-25% કરતી હતી ને એ કરે હચોડું કામ. તમને મારા મોબાઈલ થી જ વાંધો છે? મોબાઈલ થી નહીં, તું કામ કરાવતી નથી ને ઈ જ મને વાંધો છે. બાકી મને કાંઈ વાંધો નથી લાગતો. હવે મને થાક લાગે છે મમ્મી. જો મારું શરીર છે ને હવે પેલા જેવું રહ્યું નથી, એટલે થોડો થોડો થાક લાગે. પેલા જેવું કામ ન થાય. આ તું મારી કરતા પેલા ગૌડી થઈ ગઈ. એટલે હજુ હું એમ નથી કેતી મારે તમે પેલાના ઘી ખાધા છે એટલે આ ડોહા પીઝા ને બર્ગર સિવાય કઈ ન ખાધું હોય તો ટાંગા હે ના કામ કરે. આ નકરું ડાયટિંગ કરીને આ જો શરીરની પત્તર ઠોકાઈ ગઈ. અમારે જેમ ખાઈ લેતા હોય તો ઘસડીને તો કામ થાય. મમ્મી આ સામેવાળી સંગીતા ડાયટિંગ કરે, મારે ખાલી કેવું તો ખરી કે નહીં કે હું ડાયટિંગ કરું છું એમ. પછી ભલે ને બે મોઢે ખાઈ લેતા હોય. જો સાંભળો, બહુ માથાકૂટ માર નથી કરી. તમે કામવાળી બંધાઈ દેજો, મારથી કામ નહીં થાય. બસ વાર્તા થઈ ગઈ પૂરી. મારે સેલ્ફી પાડવી છે. હે ભગવાન, આ વહુ છે કે કોણ છે ને મારી દુશ્મન ઈ જ મને નથી ખબર પડતી. નિકિતા, હું કહું છું શું? આપણે જેની છે ને મારો ફ્રેન્ડ, હા એની વાઈફનો આજે બર્થડે છે આજે, તો આપણે બેન ત્યાં જવાનું છે. હું નહીં આવું ભાવેશ, તમે જઈ આવજો. મને ખબર હતી તું નાશ પાડી. હા તો ના જ પાડું ને. આખો દિવસ ઘરના કામમાંથી ફ્રી તો હું થાતી નથી. સાંજે બધું કામ કરો ને ત્યાં 10 વાગે છે. પછી હું માણસ છું, મને આરામ જોઈતો હોય. પણ થોડું કામ કાલે કરજે ને. અને હંગવારી પોતા આ તો બધું કાલે થઈ જાય ને. રોજ રોજ કરવું કઈ જરૂરી છે? કાલે થઈ જાય. આ જોતા નથી આ ફળિયાની હાલત? તો ફટાફટ કરીને સાંજે નીકળી જાય. ફટાફટ એટલે ભગવાને મને 2 હાથ આપ્યા છે અને મારામાં જેટલો સ્ટેમિના છે ને એ પ્રમાણે હું બધું કામ ફટાફટ જ કરું છું. કેમ કે મને વહેલું નવરું થવું જોઈએ. પણ હું એકલો જાય તો સારું નહીં લાગે. મારે નથી આવું. તમારે જવું હોય તો તમે જાઓ, મોટા ભાઈને લઈ જાઓ, તમારા કોઈ ફ્રેન્ડને લઈ જાઓ, જે કરવું હોય કરો. હું નહીં આવું. જેની એટલે હું કીધું ખબર છે, આવો તો બે આવજો નકર એકલા આવતા જ નહીં. આ તો તમારે નથી જવું, રહેવા દો. પણ તો સારું નહીં લાગે. મારે નથી આવું ભારત. મારે એ વાત ના કરવાનું. હું માથાકૂટ કરું છું. હા તો એ જ છું ને. પ્રેમથી વાત ન કરે, પ્રેમથી તને ક્યાંય લઈ ન જાઉં. અને મોટા ભાઈ મને શું કે ખબર છે, તું છે ને આ 3 મહિના છે ને તારી વહુને ક્યાંક લઈને ફરવા જાય છે. હો મોટા ભાઈ કહેવાય ને, એનથી મારી ઘરવાળી ઘરના કામમાંથી નવરી થાય અને તમારી ઘરવાળી કંઈક કામ કરે તો અમે જાય ને. મેં બધું કીધું, પણ આ છે ને હવે આવું બધું ઝઘડવાનું બંધ કરવાનું. હાલો ઝઘડવાનું બંધ કરો. નથી આવું. મારે જવાનું કામ કરવું છે. આ નહીં તારા ભરોસે તો હું ક્યાંથી ને ખબર છે, હું ઓફિસે આવ્યો છું મૂકીને બધું કામ. મેં કીધું તું આવવાનું કે તમે કામ મૂકીને આવજો એમ. મને એમ કે તું આવીશ. હું નથી આવવાનું. તમે જાઓ ને ભાવેશ. શું કામ મારા સાથે માથાકૂટ કરો છો? મને નથી ગમતું તમારી સાથે ઝઘડો કરવો. રહેવા દે મારી. આ તો કાંઈ નહીં. બે જો પાછો. આજકાલ છે ને એક પછી એક પ્રસંગ બધાના ઘરે હોય છે અને હાજરી ન આપવી તોય તકલીફ. એટલે જો મને નથી લાગતું કે આ કાંતિભાઈ છોકરાની વહુ છે ને એને શ્રીમંત છે ત્યાં રાધી વહુ જાય. જય શ્રી કૃષ્ણ. અરે રે, આવો. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. કેમ છો? બસ અમે તો જો શાંતિથી બેઠા છીએ, પણ તમારી તબિયત પાણી સારા છે ને? ચાલ્યા કરે. પગમાં દુખતું હતું સારું છે? સારું છે, સારું. જો કે આ કહેવા પૂરતી શાંતિ છે ભગવાન. હવે તમે આવ્યા છો તો કહી દેવી અમે તમને. બાકી ફોન કરીને અમે તમને ક્યારેય ડિસ્ટર્બ નથી કર્યા. કેમ, શું થયું? થાય શું, આ મારી મોટી વહુ એટલે કે તમારી દીકરી હા, આ નાની વહુ ઘરમાં આવીને તે દુની કામ કરવાનું મૂકી દીધું છે એને તો. શું વાત કરો? હા, જરાય કામ કરવા નથી લાગતી. જ્યારથી નિકિતા આવી છે ને ત્યારથી. બોલો. તે એવું થોડી ચાલે. મળી સમજીને કરવું જોઈએ ને બે દેરાની જેઠાણી. અમે તો કેટલા માછલા તો કેટલી સમજાવી એને, બધી રીતે સમજાવી જોઈએ. છોકરાઓ પણ સમજાવે છે. હું કહું ને તો એમ કે મમ્મી અત્યાર સુધી મેં કામ કર્યું, હવે હું નહીં કરું. પણ એવું થોડું હોય કે અત્યાર સુધી કર્યું તો આપણે હજુ જિંદગી ગઈ તો કરીએ જ છે ને, નથી કરતા? હું એને એ જ સમજાવું છું કે હું હજી કરું જ છું ને કામ. હા, બધાને કરવું જ પડે. અને જો કામ નહીં કરે તો એમાંથી તો દેરાણી જેઠાણીના ઝઘડા ચાલુ થાય ને પછી જુદું થવાનું થાય.
પછી તો કરવું જ પડે ને. એના કરતાં ભેગામાં જેટલું થોડું થોડું આવે એ કામ કરવાનું, પછી બધું જ માથે પડશે, એકલી પડશે તો. હા તો હું એ જ કહું છું. માની લો કે બેને ન પડ્યું અને કાલ સવારે નોખા થઈ ગયા બે ભાઈ, તો પછી હું એને રાંધીને નહીં ખવડાવે ને ધણીને? ખવડાવવું જ પડે ને, કે કામવાળી થોડી રસોઈ કરી દે. એમ કે મારાથી નથી થતું એવું હોય ને તો એમ કે કામવાળી રાખો, પણ હું કામ નહીં કરું. જો આખો દિવસ અહીંયા સોફા પર બેસીને ફોન જ એનો ચાલુ હોય, ઘડીક થાય સેલ્ફી પાડે, ઘડીક થાય ફોન ઘુમાડશે, એ જ એનું કામ. હું આવીશું ને હું એને સમજાવું છું ને કહીશ. એ પણ આમ પણ એ પહેલેથી થોડી નાનપણથી જ કામચોર તો છે જ, પણ હવે સાસરે આવ્યા તો કરવું જ જોઈએ ને એને. પેલા કરતી જ હતી એ. પણ હવે કોણ જાણે એને હું થયું છે ને નિકિતા બહુ આવ્યા પછી. બસ એને કઈ વાતની તકલીફ પડી ગઈ છે મગજમાં, શું એને ગ્રંથિ બેહી ગઈ છે ને, બસ નથી કરવું કામ. અને બધાને મોઢે આમ છડે ચોક કહી દે પાછી કે નહીં કામ થાય. મને કે તમારે નથી કરવાનું ને મારે નથી કરવાનું, કે તમે સાસુ છો હું જેઠાણી, એટલે કે આપણે કામ નહીં કરવાનું. તમે તો પેલી એકલી થોડી કામ કરે. આ તો ઘરના વડીલો બનો એમ તમે કામ કરવાનું છોડી દો તો પછી આ હું નવા તો કોઈ ઘરમાં આવશે જ નહીં. એવી જો પ્રથા ઊભી કરીશું તો. સાચી વાત છે, તમારી બંનેની વાત ખરી છે. હું એને સમજાવું છું કે આવું ના કરવાનું બેટા. તું મોટી છે, તું ઘરની વહુ તરીકે વડીલમાં તું છે ને તું જ આવું કરે તો પછી થોડું જ કઈ ચાલે. આને તો દાખલો બેસાડાય. નવી છોકરી આવી હોય ને લગ્ન કરીને આપણા ઘરમાં, તો એને નાની બેન તરીકે રખાય, ઘરની બધી રૂઢિ શીખવાડાય અને રીતિ રિવાજ પ્રમાણે રહેતા શીખવાડાય, અને બે બહેનો સાથે રહીને ઘરના કામ પતાવે, અડધું અડધું વેચી દે તો કેટલું અડધું કામ થઈ જાય. તું આ કર, હું આ કરું, તું આ કર, હું આ કરું, જરા નવરા થઈ જવાય. નવરા થઈ જાય પછી ફરવાનું તમ તારે કોણ ના પાડે તમને? કચરા પોતાના કપડાં તો હું કરીશ જ ને, એમ કે ઈ કરશે ને બાકીમાં હું થોડુંક કામ કરે, પાછળ વધે હું કામ પછી તો. ના ના સાચી વાત છે. હવે તમે આવ્યા છો તો કંઈક સમજાવો, સમજે તો સારું. ના ના સમજશે, હું સમજાવીશ એને. ખરેખર વેવણ અમારું ઘરને ભાંગતા તમે બચાવો. ના ના આ જો તમે સમજાવો ને તમારી દીકરી સમજી જાય, તમારી સાથે લાગણી હોય ને કંઈક તમારી વાત એના મનમાં ઉતરે, તો અમારા ઘરમાં તો છે ને એ સોનાનો સૂરજ ઉગ્યો ને એમ અમે કહીશું. થઈ જશે, બધું સારાવાળા થઈ જશે. તમે છે ને ટેન્શનમાં લવમાં, કેમ કે એ છે ને હું કહીશ ને એને સમજાવીશ બધું, એટલે એના માઇન્ડમાં ઉતરશે ને બધું કરશે. આ જુઓ તો વાંધો નહીં. ત્યારે એ એની રૂમમાં હશે રાધીઓ, કદાચ હું કહે ને કે પાણી લાવો તો એમ કે તમે ઊભા થઈને પી લો એમ કે. શું વાત અને કરો? નિકિતા ઓ કે એની બેનપણી આવી હતી તે આટો મારવા બહાર ગઈ છે. હવે તમને વિચાર કરો, મહેમાન આવે તો હરખું કોઈ પાણી પીરસવાળું ન હોય. ચા પાણી નથી બનાવતું હવે તો કોઈ. આવું તો ના ચાલે. અમે એ જ કહીએ છીએ વેવણ કે આવું તો ચાલે જ કેમ? આપણે સંસાર લઈને બેઠા છે, ચાર માણસ વાતો કરે સમાજમાં, અને આજુબાજુમાં કોઈક આવે તો જોવે તો કેવું લાગે? અને આપણી ઘરે લડાઈ ઝઘડા થાય ને તો બાજુવાળા પહેલા રાજી થાય. હા એ વાત તો સાચી જ છે, એ લોકોને મજા પડી જાય. અને શરીરમાં કેવું છે કે શરીરથી તમે કામ ન કરો ને, બેહાડું જીવન જીવો ને તો રોગ વધે, શરીરમાં જકડન આવે અને ખોટા છે ને પછી બીમારી સહન કરવાનો વારો આવે, પીડાવાનો વારો આવે. તો જમાઈ કઈ કહેતા નથી ને? જમાઈ ઈ જમાઈને હાર એમ છે મારા છોકરાને. જમાઈ કે જ છે ને બધું. એને કીધું તે મારે તો ને એને ખીજાવા માંડી. એ તો એમ જ કે તમારે મને કોઈ કામની બાબતમાં મને સલાહ સૂચન આપવા માટે નહીં આવવાનું. હવે એના મગજમાં હું રાઈ ભરાઈ ગઈ છે ને કામ નહીં કરવાની, એ કંઈ ખબર નથી પડતી. મારો દીકરો કેમ કામ કરવા લાગતો એને શું કે ખબર, તમે કરી નાખો કામ. બોલો હા તો ઘરના કામ કરવાનું હોય કે કમાવા જાય તો આ ઘર ચાલે કઈ રીતે પછી? આજે જો તમે આવ્યા ને એટલે કીધું હવે મેં તમને ફોન નથી કર્યો. ના ના સાચી વાત છે. ખરેખર અમે તો હમણાં છે ને બહુ ટેન્શનમાં આવી ગયા એમ થઈ, હું નથી કરું. સહેવાતું નથી કોઈને કહેવાતું. સાચી અમારી વાત. પરિસ્થિતિ એવી ઊભી થઈ અને છે. મારે તો જો બેય બહુ હરખી, નિકિતા એટલી અને નેહાય એટલી. જો આપણે તો બધી આંગળી સરખી છે, જે કાપવું એમાંથી લોહી જ નીકળે, પાણી નથી નીકળવાનું, એટલે આપણે તો બધા જ સરખા હોય ને. ના ના હું એને સમજાવીશ ને કહીશ કે બેટા આવું ના કરવાનું, તારું ઘરની તો ભાંગ છે. તો પછી અને આવ્યા છે ને તો રોકાજો અમે તમે બે ત્રણ અને રોકાવાની ક્યાં? હા, રોકાવ શાંતિથી અને તમે સમજાવો. ના ના એ તો સમજી જશે ને હું તો મારી રીતે મારા ટાઈમથી નીકળી જવા. ખરેખર સમજી જાય ને તો એ ભગવાનને અમે છે ને શ્રીફળ ચડાવીએ એમ છે. ના ના સમજી જશે.